નમસ્કાર. ચાલો આજે આપણે ગુજરાતની એક એવી સફર પર નીકળીએ જ્યાંની માટીમાં ઇતિહાસની મહેક છે અને હવામાં તહેવારોનો ઉમંગ. તૈયાર થઈ જાઓ, કારણ કે આપણે સાથે મળીને અહીંના રંગો, તાલ અને સ્વાદની દુનિયામાં ખોવાઈ જવાના છીએ. તો આપણી આ સફર કેવી રહેશે? જુઓ, આપણે શરૂઆત કરીશું સંસ્કૃતિના ઊંડા મૂળને જાણવાથી. પછી સીધા જ ગરબા રાસના ધબકારાને અનુભવીશું. ત્યાંથી આગળ વધીને શ્રમ અને તાલનો અનોખો સંગમ જોઈશું. ભવાઈની વાર્તાઓમાં ડૂબીશું અને છેલ્લે ગુજરાતના લાજવાબ સ્વાદ સાથે આપણી આ યાત્રાને યાદગાર બનાવીશું. તો ચાલો સફરની શરૂઆત કરીએ છેક મૂળથી. ચાલો ઊંડા ઉતરીએ અને જોઈએ કે ગુજરાતની આ જીવંત કળાઓના બીજ ક્યાં અને કેવી રીતે રોપાયા હતા. ગુજરાતની સંસ્કૃતિને સમજવી હોય ને તો સૌથી પહેલાં એના નૃત્યને સમજવું પડે. કારણ કે અહીં નૃત્ય એ માત્ર કળા નથી, એને તો બધી જ કળાઓની જનની માનવામાં આવે છે. એ એક એવી ભાષા છે જે વાર્તાઓ કહે છે, લાગણીઓ વ્યક્ત કરે છે અને દિલથી દિલને જોડે છે. અહીં નૃત્યનો ઇતિહાસ કેટલો જૂનો છે એનો અંદાજ લગાવો. એક તરફ પૌરાણિક કથાઓમાં ભગવાન શ્રી કૃષ્ણનો રાસ છે, તો બીજી તરફ મધ્યયુગમાં રાજવી પરિવારો દ્વારા દક્ષિણની કળાઓનું આગમન થયું. અને એના જીવતા જાગતા પુરાવા તો આજે પણ મોઢેરાના સૂર્યમંદિર અને પાટણની રાણકી વાવના પથ્થરો પર કોતરાયેલા છે. ખરેખર અહીં તો પથ્થરો પણ નૃત્ય કરે છે. તો એ ઊંડા ઇતિહાસની ગલીઓમાંથી હવે સીધા આવી જઈએ ગુજરાતના ધબકતા હૈયામાં. ચાલો હવે ડૂબકી મારીએ ગુજરાતની વિશ્વભરની ઓળખ એવા ગરબા અને રાસના રંગીન અને ઉમંગભર્યા માહોલમાં. ગરબો આ માત્ર એક ડાન્સ નથી, આ તો એક પ્રાર્થના છે. ગર્ભદીપ એટલે કે માટીના ગરબામાં પ્રગટાવેલો દીવો જે આખા બ્રહ્માંડનું પ્રતીક છે. અને નવરાત્રિમાં જ્યારે હજારો લોકો એ દીવાની આસપાસ એક તાલમાં ઘૂમે છે, ત્યારે એ દ્રશ્ય માં જગદંબા પ્રત્યેની અતૂટ શ્રદ્ધાનું જીવંત સ્વરૂપ બની જાય છે. હવે આપણે ઘણીવાર રાસ અને રાસડાને એક જ માની લઈએ છીએ, પણ બંનેમાં થોડો ફરક છે. રાસમાં પુરુષોના શૌર્ય અને જોશભર્યા નૃત્ય પર વધુ ધ્યાન હોય છે, જ્યારે રાસડાનું હૃદય છે એનું સંગીત અને એમાં સ્ત્રીઓના કંઠે ગવાતા મધુર ગીતો. બંને જાણે એક જ સિક્કાની બે બાજુ છે, પણ બંનેની ચમક અલગ અલગ છે. અને વાત અહીં પૂરી નથી થતી. રાસની દુનિયા તો ખૂબ વિશાળ છે. જાણીતા દાંડિયા રાસથી લઈને દોરીઓ વડે થતું સુંદર ગોફ ગૂંથણ કે પછી ભરવાડ અને મેર સમાજના પોતપોતાના આગવા રાસ, દરેકનું સ્વરૂપ અને અંદાજ નિરાળો છે. ચાલો હવે ઉત્સવના ઉમંગથી થોડા દૂર સૌરાષ્ટ્રના ગામડાઓની વાસ્તવિકતા તરફ જઈએ, જ્યાં રોજિંદા પરિશ્રમમાંથી એક અનોખા નૃત્યનો જન્મ થાય છે. આ છે ટિપ્પણી નૃત્ય. આ નૃત્યની સૌથી મોટી ખાસિયત એ છે કે તે કોઈ તહેવાર કે પૂજાપાઠ સાથે નથી જોડાયેલું. આ તો સીધું જ જમીન સાથે, મજૂરી સાથે અને પરસેવાની મહેક સાથે જોડાયેલું છે. આ એક એવું નૃત્ય છે જે મંદિરના ગર્ભગૃહમાંથી નહીં પણ ખેતરના શેઢા પરથી જન્મ્યું છે. એટલે જ કોઈએ શું સરસ કહ્યું છે કે આ તો જીવનના કઠોર શ્રમનું સંગીત છે. જ્યારે પરસેવાના ટીપા જમીન પર પડે અને એમાંથી તાલ જન્મે, ત્યારે ટિપ્પણી નૃત્ય બને છે. આ માત્ર નૃત્ય નથી, આ શ્રમનું સન્માન છે. નૃત્યના તાલ પછી હવે વારો છે વાર્તા સાંભળવાનો અને જોવાનો. ચાલો હવે ભવાઈના મંચ પર જઈએ, જે ગુજરાતનું પોતાનું લોકનાટ્ય છે, અને જોઈએ કે અહીં વાર્તાઓ કેવી રીતે જીવંત થાય છે. દરેક પરંપરા પાછળ એક વાર્તા હોય છે. ભવાઈની પણ છે. કહેવાય છે કે 14મી સદીમાં અસાઈથ ઠાકરે આ પરંપરા શરૂ કરી હતી. અને એમનો હેતુ માત્ર મનોરંજન નહોતો, પણ સમાજની સારી નરસી વાતોને નાટકના રૂપમાં લોકો સામે મૂકવાનો હતો. ભવાઈના નાટકોને વેશ કહેવાય છે, અને એની દુનિયા કેટલી રંગીન છે એ જુઓ. એક તરફ રામદેવ પીર જેવા ધાર્મિક વેશ છે, તો બીજી તરફ સમાજના કુરિવાજો પર કટાક્ષ કરતો કંકોડાનો વેશ પણ છે. એટલે કે હાસ્યની સાથે સાથે સમાજને અરીસો બતાવવાનું કામ ભવાઈ સદીઓથી કરતી આવી છે. હવે કોઈ પણ નાટક હોય તો એના પાત્રો તો હોય જ, બરાબર? તો ભવાઈમાં કોણ કોણ હોય? ચાલો મળીએ એમને. એક હોય છે નાયક, જે આખી મંડળીનો લીડર હોય. પછી આવે ભવૈયા, જેઓ અલગ અલગ પાત્રો ભજવે. અને સૌથી અગત્યનું જે ભવાઈની જાન છે એ છે રંગલો, જે પોતાની મસ્તી અને ડહાપણથી આખા નાટકને જકડી રાખે છે. કલ્પના કરો કે તમે ગામના ચોકમાં બેઠા છો અને અચાનક એક લાંબો, પીણો અને ગૂંજતો અવાજ સંભળાય. સમજી જ જવાનું કે ભવાઈ મંડળી આવી ગઈ છે. આ અવાજ છે ભૂંગળનો. પિત્તળનું આ લાંબુ વાદ્ય ભવાઈની સહી છે, એની ઓળખ છે. વાહ! નૃત્યના તાલ અને નાટકની વાર્તાઓ પછી હવે સમય છે આપણી સ્વાદની ઇન્દ્રિયોને જગાડવાનો. કારણ કે કોઈ પણ સફર સ્વાદ વગર તો અધૂરી જ કહેવાય, ખરું ને? તો ચાલો ગુજરાતના રસોડાની સુગંધ માણીએ. આ 56નો આંકડો શું બતાવે છે? કોઈ અંદાજ? આ છે 56 ભોગ. નવા વર્ષના દિવસે ભગવાનને અર્પણ કરવામાં આવતી 56 જાતની વાનગીઓનો ભવ્ય થાળ. આ ગુજરાતની શ્રદ્ધા, સમર્પણ અને સમૃદ્ધિનું પ્રતીક છે. અને અહીંયા ખાલી વાનગીઓ જ મહત્વની નથી હોતી,
એને પીરસવાની રીત પણ એક કળા છે. જુઓ, શરૂઆત થાય સૂકા મેવાથી, પછી આવે દાળ, ભાત, શાક, રોટલી જેવું મુખ્ય ભોજન. ભોજન પતે એટલે ફળો અને છેક છેલ્લે મુખવાસ. આ એક માત્ર ભોજન નથી, પણ એક સંપૂર્ણ અનુભવ છે. તો ગરબાના ઘેરાવાથી લઈને ભવાઈના વેશ સુધી અને ટિપ્પણીના તાલથી લઈને થાળીના સ્વાદ સુધી આ હતી આપણા ગુજરાતની એક નાનકડી સાંસ્કૃતિક છલક. આ તો માત્ર શરૂઆત છે. તો હવે કહો, આમાંથી કયા અનુભવ સાથે ગુજરાતની પોતાની યાત્રા શરૂ કરવા માંગશો?